નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ શહેરમાં ઇસ્લામ ધર્મના વર્ષના પ્રથમ માસ મોહરમના પ્રથમ ચાંદથી હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓને 10મા ચાંદ સુધી કુરાન ખાની રાખી ફાટિયાનું આયોજન નગરના જુદા જુદા વિસ્તારમાં કરાય છે. મુસ્લિમ બિરાદરો મોહરમના પ્રથમ ચાંદથી 10મા ચાંદ સુધી એટલે કે 10 દિવસ સુધી બંદગી કરી કરબલાના મેદાનમાં સત્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપી ઇસ્લામ ખાતર શહીદી વહોરનાર હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં 10 દિવસ સુધી નગરના અલગ અલગ વિસ્તારોમાં કુરાનખાની કબીડા નઝમો પઢી તેઓની યાદગીરી સ્વરૂપે કરબલાની યાદ ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજિયાઓનું નિર્માણ કરી હઝરત ઇમામ હુસૈનની યાદો તાજી કરે છે. આમોદ શહેરના તમામ વિસ્તારના તાજિયા બપોરના 2 વાગ્યા સુધી પોતાના મોહલ્લાથી વાવડી ફળિયા જુમ્મા મસ્જિદ અખાડા ઉપર બેઠક કરવામાં આવે છે. ત્યારબાદ મીન બજારમાં 4 થી 5 જગ્યાએ બેઠક કરી તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવેલ. જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી ફોટાની માન્યતા અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું તેમજ શરબતનું વિતરણ કરે છે. યા હુસૈનના નારાઓ અને હાથમાં તિરંગા સાથે અને ઢોલક તથા ડીજેના અવાજે હર્ષોલ્લાસ તાજિયા જુલુસ તિલક મેદાને પહોંચ્યું હતું. તિલક મેદાન ખાતે બેઠક કરી હજરત ઇમામ હુસૈનની યાદોને તાજી કરી તાજા ઉપર પાણી છાંટી ઠંડા કર્યા હતા. જુલુસ દરમિયાન ઠેર ઠેર અલગ અલગ પ્રકારના ન્યાસ પ્રસાદીનું વિતરણ થયું હતું. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા જુલુસના રૂટ પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ રૂટના ખાડા પૂરવામાં આવ્યા હતા. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર ચાલુ વરસાદે ખડે પગે બાજ નજર રાખતા નજરે પડ્યા હતા અને સમગ્ર નગરમાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી હતી. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. 10 मुहर्रम એટલે આશુરાનો દિવસ. અલ્હમ્દુલિલ્લાહ આખા ગામના દરેક વિસ્તારમાંથી જરી અને તાજિયા નીકળે છે. વાવડી મોહલ્લામાં હુસૈની કમિટી હુસૈની ચોકમાં એકત્રિત થાય છે. ત્યાંથી પછી સવારી નીકળે છે અને તિલક મેદાનમાં આવી અને અમારી યાત્રાનું સંપન્ન થાય છે. અલ્હમ્દુલિલ્લાહ કોમી એકતાનું પ્રતીક જોવા મળતું હોય છે. અહીંયા દરેક કોમના દરેક કોમ્યુનિટીના મઝહબના દરેક મઝહબના લોકો અહીંયા આવે છે. અલ્હમ્દુલિલ્લાહ પોતપોતાની આસ્થાઓને મૌલા હુસૈન અલૈહિસ્સલામની બારગાહમાં રજૂ કરે છે. અલ્હમ્દુલિલ્લાહ નવાસાઈ રસૂલની શહાદતથી ઇસ્લામ ફરી એક વખત જિંદા થયો છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુકર છે કે અમને આ વખતે પણ એમના જશ્ન મનાવવાની એક તોફીક અતા કરી. આમીન યા રબ્બલ આલમીન.